ભારતના એક પણ જવાને કે એરક્રાફ્ટે હજુ તો એલઓસી ક્રોસ પણ નથી કરી, ત્યાં તો પાકિસ્તાન ફફડવા લાગ્યું છે। સૂત્રો તો કહે છે કે ત્યાંના આર્મી ચીફ આસિફ મુનીરે તેના પરિવારને વિદેશ રવાના કર્યો છે। લાગે છે કે આ જાણીને તો પાકિસ્તાનીઓ કદાચ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાની ગોળીઓ ખાવા લાગ્યા હશે। આતંકવાદના અકાએ આતંકીઓને બંદૂકની ગોળી આપતા આપતા કદાચ આજે પોતાના નાગરિકોને બ્લડ પ્રેશરની ગોળીઓ ખરીદવામાં મજબૂર કરી દીધા હશે। આ ગોળીની ગોલમાલમાં ફસાયેલું પાકિસ્તાન આતંકીઓ પાછળ એટલું ગાંડું થઈ ગયું કે તેમના જહાજો પણ કાટ ખાઈ ગયા છે। જોઈ લો અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ કઈ રીતે વર્ણવી રહ્યા છે ભિખારી પાકિસ્તાનની આ સ્થિતિને। ઉમંગ, ભારતની નેવીની સરખામણી આમ તો પાકિસ્તાન દૂર દૂર સુધી ક્યાંય નથી, છતાં પણ ખોટા ખોટા ખોખલા દાવા વાયદાઓ કરે છે અને હવે તો એની સ્થિતિ પણ સામે આવી ગઈ। એની સબમરીનો ભંગાર હાલતમાં છે। એટલે વિકાસ, હવે આના ઉપર પાકિસ્તાન ઉપર હસવું કે શું કરવું એ નથી સમજાતું। જે ડંફાસો મારી રહ્યા, આ બધું જે વાતો કરી રહ્યા છે, સૈન્ય બળની વાતો હોય, એમના લડાકુ વિમાનની વાતો હોય, અને હવે આ જે દ્રશ્યો સામે આવે છે કે સબમરીનના ઠેકાણા નથી, સમુદ્રમાં લડવા જેવું છે। પાછા એમ કહે છે કે અમે આમ મૂકી દીધું છે, આ બોર્ડર ઉપર બાંગ્લાદેશની જમીન ઉપર અમે જવાનો તૈનાત કરી દીધા છે, અમારા ફાઇટર વિમાન બધા તૈયાર છે। પણ પેલા જેલો કાટ લાગી ગયો છે, પાકિસ્તાનને કહેવું છે અહીંથી કે તમારી સબમરીનને કાટ લાગ્યો ને કાચ પેપર લઈને પેલા લોકોને ઘસવા બેહાડો, તો આજે નહીં તો 10-15 વર્ષે ક્યાંક તો ક્યારેક તો કામ આવશે। અને ના બહુ હોય તો ભૂખમરો આમે પાકિસ્તાનમાં છે, તો એ કાટમાળ થઈ ગયો ને વેચીને બિચારા જે ત્યાં આગળ હવે પાણી માટે જે વલખા મારવાના છે એના માટે કંઈક મદદરૂપ કામ કરી લો, કારણ કે આનાથી તમે જંગ લડી શકો એ પરિસ્થિતિ તો તમારી છે નહીં। તો કાચ પેપર તમારા સૈનિકોનો લો કે પેલા લે અને સબમરીનને વ્યવસ્થિત પેલા ઘસે અને એને વેલ્ડિંગથી કટકા કરી નાખો, કારણ કે સમુદ્રના નીચે જઈ શકે એ પરિસ્થિતિમાં તો તમારી સબમરીન છે ને તમારી પોલ ખુલી જાય છે। અને આ બધું પાછી બિચારી ત્યાંની જે જનતા છે એમને ખબર નથી, પણ ના જ હોય ને, કારણ કે એમના જે જનરલ અને એમના જે આર્મીના અધિકારીઓ છે એમના પરિવારને તો વિદેશ મોકલી દીધા। કેમ? આટલા માટે જ કે ભાઈ અમારી પાસે જે સાધનો છે લડવા માટેને તો કાટ ખાઈ ગયા છે, એટલે એમને તો ખબર જ છે કે આપણે લડી શકીએ એવું નથી, કે આપણા પરિવારને મહેફૂઝ રાખવા માટે વિદેશમાં મોકલી દો। એટલે પાકિસ્તાનની જનતાએ જાગવું જોઈએ અને એમને ખબર પડવી જોઈએ કે આ એમની સરકાર શું કરવા બેઠી છે।